પાલનપરના લોકોએ લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું. પાલનપરના પૂર્વ સરપંચ ભૂરાભાઈ લગધીરભાઈ કોલી સહિત ગામના વિવિધ સમાજોના 75 લોકોએ લેખિતમાં રાપર પોલીસ મથકે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું. રાપર તાલુકાના પાલનપુર ગામમાં દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ ઘરથી બહાર નીકળી શકતી નથી. રાપરના આથમણા નાકાથી પાલનપુર ગામના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ છૂટ વેચાણ થાય છે અને બુટલેગરો અવારનવાર મોટી ગાડીઓમાંથી દારૂ લઈ આવી વિવિધ વિસ્તારોમાં વેચાણ કરે છે, જેનાથી દારૂ પીને અમુક અસામાજિક તત્વો છાકટા બનીને લોકોને ખુલ્લેઆમ દારૂ પીને તથા વેચનાર અવારનવાર ગાળો બોલતા હોય છે અને રોડની વચ્ચોવચ્ચ સૂતા હોય છે અને કહીએ તો મારી નાખવાની ધમકી આપતા હોય છે વગેરે બાબતો પાલનપુર ગામના લોકોએ રાપર પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. રાપર શહેરમાં જ પોલીસ સ્ટેશન આવેલ હોય અને તે જ શહેરમાં આથમણા નાકાથી પાલનપુર ગામ સુધી ધોમ ધકાટ ખુલ્લેઆમ દારૂ વેચવાના કામ બાબતે એક નહીં પરંતુ 75 લોકો દ્વારા લેખિતમાં રાપર પોલીસ સ્ટેશને જણાવવામાં આવ્યું હોય તો પછી સવાલ એ ઉઠે છે કે રાપરનું પોલીસ તંત્ર કઈ નિંદ્રામાં સૂતું છે. શું રાપર પોલીસ તંત્ર રંગબેરંગી નોટોની આડમાં આંખાડા કાન કરી રહ્યું છે કે પછી પોલીસ તંત્ર પણ આ બુટલેગરો સાથે મળેલું છે કે પછી દારૂનો ધોમ ધકાટ આ વેપારમાં પોલીસનો પણ ભાગ છે? આ બધું જોતા પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ બાબતે પૂર્વ કચ્છ રાપર પોલીસ પ્રશાસન કઈ કાર્યવાહી કરે છે કે પછી આ આવેદનપત્રનો કાગળનો ઢગલામાં ધૂળ ખાવા મૂકી દે છે. સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લોહાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.